વાંકાનેરમાં આવી ગયા છે. વાંકાનેરથી બ્લોગ ચાલુ કર્યો હોય. વાંકાનેર સિટી કે જ્યાં મેં મારા 2 વર્ષ ગુજાર્યા છે અને સાથે જ મેં મારો 11-12નો અભ્યાસ પણ ત્યાં જ પૂર્ણ કર્યો છે. તો ચાલો આજે વાંકાનેર સિટીને એક્સપ્લોર કરી અને સાથે જ મારી સ્કૂલ અને 2 વર્ષથી છૂટા પડેલા મારા મિત્રોની મુલાકાત પણ લઈએ. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા? મજામાં છે બધા. જય માતાજી. અને અત્યારે આપણે મસ્ત વાંકાનેરમાં આવી ગયા છે. વાંકાનેરથી બ્લોગ ચાલુ કર્યો હોય. જો વાંકાનેરની બજાર છે અને તમને ત્યાં હું લેવા આવ્યો તો વાંકાનેર રીતે બેઠો આવે છે ભાઈબંધને થોડુંક મીઠપ રાખ્યું હોય તો એના માટે આવ્યા બાકી જો વાંકાનેરના હાઈવે ઉપર રહું ને આવે એટલે જાય એક ભાઈબંધને લેવા જવાનું. ચાલો ભાઈબંધ આવે પછી મળું તમને. મિત્રો મસ્ત ત્યારે બપોર ચડી ગયો અને જમવા આવી ગયા. જો તુષાર આવી ગયો ભાઈબંધ સામું જોઈ તો જમવા આવી ગયા હોટલમાં ને ઓર્ડર આપે છે. તો ચાલો મસ્ત જમી લે પછી મળી નહીં તો સર અમારા છાશ હાટું કંઈક કરે પણ છાશ મળતી નથી. ચાલો જમી લે. મિત્રો મસ્ત અત્યારે હોટલમાં જમી બમીને આવતા રહ્યા છે. નવા પાયા બાજુ અને આના ઘર બાજુ ઉભો રહે ખમ વાળ બાળ હરખા કરવા દે કલે જા કે લે વાળ પોટા પાડવા આવ્યા છે ગ્રાઉન્ડમાં. છે ક્રિકેટ ગ્રાઉન્ડ ને રેડી હાલો એક્ટિવા લઈને આવ્યા છો. એક્ટિવા લઈને આખા વાંકાનેરમાં રખડી આખું વાંકાનેર રહી ખડાયું બધા એને ફૂલ મોજ કરી અમે. અત્યારે જો ગ્રાઉન્ડમાં આવ્યા વનરાજ તીડી જેવો હોય ને એના ફોટા પાડવા આવ્યા. હા બાકી પહેલી વાર આવ્યો ને વ્લોગમાં. આ તો અમારે 2-3 વાર આવી ગયો. હા પણ ગરમી થાય અત્યારે ગરમી આવા ગરમીનું આપણે વધારે વેલા ઉતારીએ. હા ગરમી બહુ થાય. હાલ હવે ચાલો અમે હાલ્યા જશે અને મૂકીને હવે પડતો મૂકી દી પાછો. વરે એકવાર ભેગું થવું. ચાલો નિશાળમાં ભેગા થયા ને પછી પહેલી વાર આવ્યો ને અમે ઘણી વાર ભેગા. મોટો માણસ હે ભાઈ. બહુ બિઝનેસમેન. હા મોટો માણસ નહીં ભાઈ. તું બિઝનેસમેન કહેવાય. ભેગા હા થાય બિઝનેસમેન છે માણસ. અમે ફોન કરીને એક વરા પછી ગયો તો ભાઈ. વરા કાઈ નહીં મેં તને નીચ. ઓય વરા આરામથી થઈ ગયું. ત્યારે વરા થઈ ગયું. બસ થી પેલા તો નથી થયો ભાઈ. ફોન એ નતો ઉપર. અગાઈમાં થયા તઈ જો અગાઈમાં. હા અગે તઈમાં વરા થઈ જ ગયું. એક વરા થયું. હા એમ એક વરે ભેગા થયો તો ચાલો ઘડી કાને મુકતા જાય ને પછી હું જઈશ પેન કરે ને આપી જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત. તો મિત્રો ત્યારે આપણે સ્કૂલ હમણાં સોડા પીવા ઉભા મિત્રો. ગરમી એટલે 1 નંબર ગરમી પડે અને અહીંયા જો સામે ટ્રાફિક થયું હોય આ ખટાના લીધે. અને અહીંયા જો કેવી ગરમી થાય નીતરે આખો. ગરમી એટલે વાત પૂરી ગરમી છે. થોડા બડા પીને હોય એટલે તમારે ફેન કરીને જાય પછી ભાઈ જો સામે હલવાનું ટ્રાફિક થયું હોય 1 નંબર. આ દુકાને બાકી આપણે જયારે ભણતા ત્યારે નાસ્તાનું બધું અહીંયા જ થતું હતું. જો નહીં તો સર 6 વાગી જાય અને અત્યારે જે હું વાંકાનેર જ છું મારા ભાઈના ઘરે. ને તારું નામ શું? સાગર. પરેશાન મિત્રો અહીંયા જો લુક વાંકાનેરનો. જો અહીંયા મંદિર છે સ્વામિનારાયણ ઉપર છે. કારકામાનું નહીં કારકામાનું મંદિર ને કઈ નવું બન્યું. હા હું રહેતો ત્યારે નથી 2 વર્ષ હું રહ્યો હોઉં. જાઓ આવો કંઈક નજારો છે. પાછળ આપણે ખેતી ને એવું છે અને પાછળ જાઓ રેલવેનો પાટો. આવો કંઈક છે નજારો. અત્યારે જાઓ મસ્ત પહાડે પર્વત. આવો કંઈક નજારો આવે છે અહીં વાંકાનેરનો. હમણાં આપણે પછી નીકળવાનું છે.
એક નીંદર બીંદર લઈ લીધી છે અને અત્યારે જો મને ઉપર આવ્યો ધાબા ઉપર મેળી દેખાડવા. તો અહીંયા આપણે રહેતા 2 વર્ષ 11-12 અહીં કર્યું. અહીંયા તો મંદિરનો લુક અને પાછળ સૂરજ આથમે ત્યારે 1 નંબર લુક આવે. રહેતા ત્યારે બ્લોગ ચાલુ નતા કર્યા, અત્યારે બ્લોગ કર્યો હોય તમને બતાવું. આ છે સોસાયટી. સોસાયટી નામ શું એટલે પંચશીલ નહીં, પંચશીલ બોલી કઈ બ્રહ્મ સમાજ ને એથી આગળ આમ છે વિવેકાનંદ સોસાયટી. મને ત્રણનું નામ ખબર છે. બોલ કઈ બોલવું છે તારે? હાલો મિત્રો આપણે નીકળી પછી નીકળી. એટલે મહિકા પહોંચી ગયો અને મહિકા પહોંચતા જો ફૂલ એટલે ફૂલ અંધારું થઈ ગયું છે. અંધારું આવેલો જાવ ને જોવું છૂટો પાન મળે કે નહીં, નકર ફોન કરું ઘરે લઈ જાય ભાઈ. જો અંધારું થઈ ગયું ફૂલ અત્યારે હાઈવે સાઈડમાં વાહન બધા આવે. જો ચાલો તો જલ્દીથી ઘરે પહોંચી અને જોઈ મળે આપણે. ફાઇનલી મિત્રો જેમ તેમ કહીને રિક્ષામાં કાનપર સુધી પહોંચી ગયો હોઉં. બાકી અહીંયા જો ખમખોર અંધારું ફૂલ જાય મેળડીમાં મંદિર છે અને કમકર અંધારું છે. તો અહીંયા આગળ એક દુકાન છે, અહીંયા સુધી બેસી અને હવે લેવા ફોન કરી દીધો ઓલરેડી. જવું ભાઈ ફૂલ અંધારું અહીંયા ભીડ જેવો વિસ્તાર છે. તો એક દાદા મળી જાય તો વાંધો ન આવ્યો, રિક્ષામાં આવી. ચાલો તો અહીંયા બેસીને લેવા આવી જાય. ફાઇનલી મિત્રો મસ્ત ઘરે પહોંચી ગયો હોઉં સેફ ને સેફલી. તો અંધારું થઈ ગયો ફૂલ ભાઈ કે જો વારો કહીને ઉપર આવી ગયો હોઉં. આવીને તરત ભૂખ લાગી ખાઈ લીધું. હોટલમાં બહુ કારણ કે મજા ન આવી. તો ઘરે મસ્ત પહોંચી ગયો હું અને બહુ વાત અંધારું થઈ ગયું, કારણ કે જેટલી વાર જાવ બહુ એટલું નહોતું થતું. છૂટો પવનમાં જવાનું હતું એમાં મોડું થઈ ગયું, કારણ કે અંધારું તો દી મૂડી હાથમાં ગયો હતો અને મેકઅપ પહોંચ્યો તો અંધારું થઈ ગયું હતું. તો ચાલો મિત્રો બ્લોગ રાખી દઈ. ફૂલ જ ભાઈબંધાને મોજ કરી. સ્કૂલના ભાઈબંધો મળ્યા હતા 1 વર્ષ પછી, ઘણા ટાઈમ પછી. તો મોજ કરી અને ફ્રેન્ડ કરે ગયો ને એવું કર્યું અને વાંકાને વાગ્યો. તો ચાલો બ્લોગ રાખી દઈએ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય. શેર, સબસ્ક્રાઈબ, લાઈક.